ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લીડ દ્વારા વિવિધ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું. નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 75 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે વિવિધ પોલીસ આવાસો અને અર્બન પોલીસ સ્ટેશન. પોલીસ કોન્સ્ટેબલથી લઈને એસઆઈ સુધીના પોલીસ માટે બનશે પોલીસ કોમ્યુનિટી હોલની સામે આવાસ. ભૂમિપૂજનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંદીશ દેસાઈ રહ્યા ઉપસ્થિત. આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જો એ 75 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા, જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે, જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે. અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર 28 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો 24 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો અને ભેસ્તાનમાં જો 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળીને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો 75 કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ 1.5 થી 2 વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે. તો એના જ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે કે સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે, આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે, જેના ઉપર અમે લોકો કાર્યવાહી કરીએ છીએ.